સુરેન્દ્રનગર જિલ્લામાં 7 સ્થળોએ રથયાત્રા યોજાશે। રથયાત્રામાં 4 ડીવાયએસપી, 25 પીઆઈ, 45 પીએસઆઈ અને 1000 પોલીસ કર્મીઓ અને જીઆરડી જવાનો તૈનાત રાખવામાં આવશે। શાંતિપૂર્વક રથયાત્રા યોજાય તે માટે પોલીસ અને આગેવાનો વચ્ચે બેઠકો શરૂ કરી દેવામાં આવી છે। ફૂટ પેટ્રોલિંગનું પણ આયોજન શરૂ કરવામાં આવ્યું। વઢવાણ, જોરાવરનગર, ધાંગધ્રા અને પાટડીમાં પણ રથયાત્રા યોજાશે। આમ 7 પોલીસ સ્ટેશનના ક્ષેત્ર વિસ્તારમાં રથયાત્રાઓ નીકળવાની છે। આ રથયાત્રાઓના બંદોબસ્ત વિશે વાત કરીએ તો લગભગ 4 જેટલા ડીવાયએસપી, 25 જેટલા પીઆઈ, 45 પીએસઆઈ રેન્કના અધિકારી, અન્ય 500 જેટલા પોલીસ કર્મચારીઓ અને 500 જેટલા હોમગાર્ડ અને જીઆરડી આ રથયાત્રાના બંદોબસ્તમાં રહેનાર છે। આ ઉપરાંત જે રથયાત્રા સંબંધિત જે કાર્યવાહી કરેલી છે એમાં કુલ 20 જેટલી શાંતિ સમિતિની મિટિંગ આ રથયાત્રા વિશે યોજવામાં આવેલી છે। આ ઉપરાંત રથયાત્રાના જે આયોજકો છે તેમના સાથે પણ મિટિંગ કરવામાં આવેલી છે।